ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે બે શખ્સોને ₹11 લાખ જેવી ચોરાવ રકમ સાથે અને તેની માલમત્તા સાથે ગિરફ્તાર કર્યા હતા। આ આરોપીઓએ સોનગઢ અને અમદાવાદમાં ગુનાઓ આચર્યા હતા અને ચોરીઓ કરી હતી। પોલીસે માલમત્તા સહિત આરોપીઓની અટકાયત કરી છે। આ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા છે તેની વિગતો પોલીસે બયાન કરી છે। આ આરોપીઓ જે પકડાયા છે તેમાં અનુક્રમે વિનોદ ઉર્ફે ઇગુડો ઉર્ફે ગોવિંદ ઉર્ફે ધીરુ સરવૈયા કે જે શાકભાજીનો ધંધો કરે છે અને ગુંદાળાના શિહોર વિસ્તારમાં રહે છે। આ ઉપરાંત કિશન ઉર્ફે મુંગો મુકેશ પરમાર કે જે 19 વર્ષનો છે અને તળાજા પંથકનો છે, તેમજ અજમલ પરમાર નામનો શખ્સ કે જે મજૂરી કામ કરે છે। આ ઘટનામાં એક મહિલા પણ સંડોવાયેલી છે જેની પોલીસે ધરપકડ કરી નથી। ટૂંકમાં ગઈકાલે પોલીસે તળાજા પાલતાણા શિહોર પંથકમાં રહેતા વ્યક્તિઓની સામે કાનૂની કાર્યવાહી કરી છે। આ લોકો પાસેથી રોકડ અને મુદ્દામાલ કબજે કર્યો છે। એક મહિલાની અટકાયત કરી નથી, તે મહિલાની સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ચાલશે અને પોલીસ આ સંદર્ભમાં આરોપીઓની વધુ કરી રહી છે, જેથી તેને બીજી કોઈ જગ્યાએ ચોરીઓ કરી છે કે કેમ તેની વિગતો પણ ખુલશે।